રાજકોટથી સમાચાર। રાજકોટમાં એક તરફ દવાનો જથ્થો પલળી ગયો અને બીજી તરફ દવા માટે લાઈન લગાવેલી જોવા મળી। જન ઔષધિ કેન્દ્ર ખાતે લોકોની દવા માટે લાઈન। જન ઔષધિ કેન્દ્ર ખાતે લોકો રૂપિયા આપીને દવા ખરીદી રહ્યા છે, કેમ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમુક પ્રકારની દવાનો જથ્થો જ નથી, જેના કારણે જન ઔષધિ કેન્દ્ર ખાતે લોકો રૂપિયા આપીને દવા ખરીદવા માટે મજબૂર બન્યા છે। વધુ जानकारी અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, કેમ સિવિલ હોસ્પિટલ પાસે અમુક પ્રકારની દવાનો જથ્થો નથી? કેમ લોકોને રૂપિયા આપીને આવી રીતે જન ઔષધિ કેન્દ્રોની બહાર લાઈન લગાવીને દવા લેવી પડે છે? ચોક્કસથી મધ્યમ વર્ગના દર્દીઓ જે સિવિલ હોસ્પિટલ ખાતે વેચાતી દવા લેવા માટે પહોંચ્યા છે। પ્રથમ આપણે જે ગોડાઉન છે દવાનું, એના દ્રશ્યો આપણે બતાવ્યા કે જીએમએસએલ ના ગોડાઉન આખું દવાનું ભરેલું છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં અમુક પ્રકારની દવાઓ નથી। આ બંને બહેનો અત્યારે જન ઔષધિ કેન્દ્રથી દવા લઈને, વેચાતી દવા લઈને અહીંયા પહોંચ્યા છે।